જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને હું તો બસ રોજના જેવું કામ કરતી રહી છું, નાસ્તાની તૈયારી કરું છું. તો હવે સાંજે તમને ખબર જ છે કે બનાવ્યું હતું ઈડલી ને સંભાર. તો ઈડલી વધી છે તો ઓબ્વિયસલી એને વેસ્ટ તો હું કરીશ નહીં. તો બસ અત્યારે એનો જ નાસ્તો બનાવી રહી છું. ઈડલીને કટ કરી અને મસાલો એડ કરી અને એને સરસ રીતે મસાલા ઈડલી બનાવી દઈશ. તો આ રીતે એને હું કટ કરીને અલગ કરું છું. અને સવારે જમવામાં ટિફિનમાં મેં રોટલી અને મેથીનું શાક બનાવ્યું હતું. મેથી તુવેર રીંગણ બટાકાનું શાક બનાવ્યું હતું. કેમ કે હવે શું છે, મેથી જવાઈ છે તો જેટલી ખાવા મળે એટલી ખાઈ લેવાની. પછી મને સૌથી વધારે છે ને વિન્ટરના શાકભાજી પસંદ છે. સમરના એટલા બધા મને નહીં પસંદ. કેમ કે સમરની ઉનાળાના એમ એવું છે કે પ્રિતેશને અમુક જ વસ્તુ ફાવે છે. તો પછી મારે કેવું થાય, પ્રોબ્લેમ થઈ જાય છે ટિફિનમાં કે હું શું બનાવી જાઉં એવું. અને ઘરે હોય તો ઉનાળામાં છાશવાળું દહીંવાળું મજા આવે ખાવાની. પણ ઓફિસમાં જઈએ એટલે એવું બધું પોસિબલ નહીં. કેમ કે પ્રિતેશને છેક અમદાવાદ જવાનું. મારે તો વાંધો ના આવે, તો ગમે તેવું હોય તો મારે તો ખાલી ડબ્બો મૂકવાનો ને 5 મિનિટની અંદર તો મારું ઓફિસ આવી જાય. પણ પ્રિતેશને છેક અમદાવાદ જવાનું એટલે એ પોસિબલ ના થઈ શકે કે એવું કંઈક લઈ જઈએ એમ. એટલે મારે પ્રિતેશના લીધે બધું સ્કીપ કરવું પડે. તો આ રીતે જો મેં બધી ઈડલીને કટ કરી દીધી છે. અને ઓનિયન હું નહીં નાખું કેમ કે હર્ષિલના લીધે, હર્ષિલને નહીં પસંદ. અને એ બી કેવું કે ઈડલીમાં કેવું થાય કે પેલું જે ડુંગળી હોય ને એ બધી નીચે જતી રહે છે. અને છેલ્લે છે ને આપણે બધી ઈડલી ખાઈ છે તો નીચે ડુંગળી રહે છે. એટલે હું એમ પણ નહીં નાખું ડુંગળી. ખાલી સિમ્પલ મીઠું મરચું હળદર નાખીશ અને થોડો સંભાર મસાલો નાખીશ અને બસ એ જ રીતે રેડી કરી દઈશ. તો થઈ ગયું છે ફાઇનલી. કટ કરી દીધી છે મેં ઈડલી અને હું તમને બતાવું કે કેટલી થઈ. મમ્મી આવી ગયા. જો તો આટલી ઈડલી રેડી કરી દીધી છે. બસ હવે એનો વઘાર આપી દઈશ. વઘાર તો હર્ષિલ પણ એના લંચ બોક્સમાં એ જ લઈ જશે અને હું પણ નાસ્તા માટે એ જ લઈ જઈશ. અને મમ્મી અહીંયા આગળ આવી ગયા. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. એસે એક જ શબ્દ બોલે છે. મમ્મી આગળ લઈ જાઉં તો મમ્મી ખાલી એટલું જ બોલશે, કઈ બીજું કશું આગળ નહીં બોલા. બોલો શું બોલું, એવું કહેતા શું બોલું. તો હવે હું ઈડલી બનાવી દઉં.
ઉઠ્યો બેલો હુઈ દેવા દેવાનો. હવે હર્ષલને સારું થઈ ગયું છે. અને કાલ તો મધને એ પીધેલું રે મમ્મી. શું પીધેલું? મધનો સૂટ પાવડર. રાતે મધનો સૂટ પાવડર પીધેલું. પ્રિતેશ રેડી થશે હવે. શું જુઓ છો તમે? કયા કપડાં પહેરે એમ? તમારે તો એક યુનિફોર્મ હોય ને તો જ સારું. પ્રિતેશ બોલો, યુનિફોર્મ હોય ને તમારા માટે તો જ સારું. તો રોજ જોવાનું તો નહીં કયા કપડાં પહેરવાના કયા કપડાં પહેરવાના. મારે તો શાંતિ યુનિફોર્મ, એટલે રોજ એકનું એક પહેરી અને જવાનું. હવે જેમ બહુ આમ સૂર્ય છે કે અહીંયા આવી જાય છે, તાપ તાપ લાગે છે. તો ચલો હું બી રેડી થઈ ગયો, કેમ કે ટાઈમ થવા આવ્યો છે હવે. હવે તો બહુ હકરાય હો કોણ આવે ને તો બહુ જ મારી પર બહુ હકરાય. કશું ઊંધું બોલું ને એને મારી તો બધાને જવાનું જ ના, આમાં બેવું જવાનું. તારે તમને તો કાઢે, મને જોડે કાઢી મેલો કહેશે તમે બેવ ઘર જ રહો. ના બાપા એમનું તો ના, એમનું ના એ કરાય. શું બોલે મારે કેટલી વાર કટ કટ ફોડાવું પડે. તો અત્યારે મમ્મીને ગ્રેવી કરવાની છે, તો ડુંગળી અને આદુ લસણ કર્યું છે આમાં. ટામેટું જોઈશે ને મમ્મી. મોરું શાક બનાવજો તે દિવસ જેવું, મોરું એકદમ. ધાણા વધારે નાખી દો. થોડું વધારે ટામેટું છે ને તો બસ. બે બહુ થઈ ગયા. એક નાનું ને એક મોટું નહીં, એ તો અડગ મૂકી દઈશું. હે લાવ અને આ યાલો હું મૂકી દઉં. અમે ચપ્પલ લેવા માટે નીકળ્યા છે, કેમ કે મમ્મીના ઘરના ચપ્પલ છે ને તૂટી ગયા છે. તો પછી આજે પ્રિતેશ બી જલ્દી આવી ગયા હતા, પછી વિચાર્યું કે ચલો અત્યારે જ જઈ આવીએ. એમ તો કાલે જ તૂટ્યા છે, પણ અત્યારે જઈ આવીએ એમ. તો ઘરે હતા એટલે, નહીં તો જો ઘરે ના હોય ને તો પછી જવાનો મેર ના પડે. પણ ઘરે છે એટલે પછી મેર પડી ગઈ, એટલે પછી નીકળ્યા અમે લોકો જવા માટે. આવી રહેશે ને બેટા? હા. અને આ ટાઈપનો એવું હા ઘરમાં ને રસ્તામાં ચાલશે. હા ઓકે ચાલશે ને બેટા? કેટલા કઈ બોલ? આ 120 ના આ 130 હોય. આ રબડ ઉપર આવશે. બહાર છે ને ઉપરની પ્લાસ્ટિક તૂટી જશે ને તરત. નહીં તૂટે તેમ. આ કંપનીની વસ્તુ છે, ખાલી પટ્ટી આની આવે. આટલું સ્ટાન્ડર્ડ છે. આ કેવું ગરમ કરે તમારે, બીજું કંઈ ચોમાસાની આઈટમ છે. આ શું કંપનીની રહેશે? બરાબર છે, બરાબર છે. 100 बोलो भैया हमारे चप्पल कैसा चाहिए? ये वाला એ ચોમાસાના કે છે. ઓફિસ વેર નહીં રાખતા? तो જોઈએ ઓફિસ વેર ઓફિસર કોનો માટે છે? મારી માટે છે. શું પહેરું છે? ચંપલ સેન્ડલ ના હવે ફ્લિપવાળા, આવા ફ્લિપવાળા આ ટાઈપના.
હા ડાયરેક્ટ આવવા માટે ના ના એની ઉપરવાળું બતાવો તો कौन सा नंबर दो आप 6 नंबर પછી આપણે અહીંથી ગુડલેન્ડની ઓફિસમાં જઈએ ને આ તો બહુ મોટી પટ્ટી પડે છે બરાબર ના તે આપણે ગુડલેન્ડમાં જવાના તો તમારે શું કઈ જવાનું છે પહેરી મોકલી નહીં જવાનું તો હવે લઈ આલું હવે પહેરી જજો હું હવે જ પહેરું આનાથી થોડીક આમ ટાઈટ પટ્ટી હોય ને આમાં પટ્ટી બહુ ખુલ્લી પડે છે હવે બતાવો ને બીજી સારું ડિઝાઇન બતાવો ને બીજી મને આવામાં डिजाइन एमा कलर है આમાં આવા हमारे पेड़ों पर तो આવશે નહીં તો એમાં બ્લેક છે બતાવો આ જ પટ્ટો હું યુઝ કરું છું અત્યારે આ તો મારા સાસુને પહેરીને આવી છું ને એટલે નહીં તો હું આ જ પહેરું છું આ પટ્ટો ઉખડી જાય એટલે આ છે ને ઉપરની પટ્ટીઓ બધી ઉખડી જાય છે કઈ આ ઉપરની પટ્ટીઓ છે ને બધી ઉખડી જાય છે પાણીમાં નાખતા આ તો પાણીને તો ધોવા પડે તો જ ખરા ને ચપ્પલ રોજ ધોવું એટલે બદલા ના થાય ને તો ભાઈ અત્યારે નતા બદલાઈ લેવાય મમ્મી માટે નવા ચપ્પલ ઘરના તૂટી ગયા છે આવી રહેશે ને કે નહીં આવી રહે આવી રહે ને તો મેલ દો બહાર જ ચલ મેં તને કીધું ને પ્રોમિસ એકવાર કફ મટી જવા દે ના કફ મટી જવા દે પ્રોમિસ ના મટી જાય ને તારો ખો મટી જાય ને તારો તો પીઝા ખાવે મેંદાવાળો હમણાં નાખીશ ને બાપા ચાલ અત્યારે ખાઈ લે ને ફરી આપણે ફરી વાત કરીશું ચાલ આવી જા કોઈ ના પાડી છે બહારનું મેંદાવાળું ઈંડા બ્રેડ કશું ખવડાવવાનું નહીં કે છે કશું જ નહીં ખાવાનું થાય તો આવો સાંજનું જમવા માટે ડિનર તેલ લાવ ચાલ કાનું તને ચોરીને આપું કાનું ચોરીને આલું ચાલ ફાયા મમ્મી ચપ્પલ ના ફાયા બરાબર છે ને લાયા ને અહીંથી ચંપલ મને કે તારા ટીચર તરીકે કાકાને ફોન કરી દે ને લાવી દેશે તો ચંપલ છે તો સાચી જ વાત છે ને નહીં કાનું તો તમને લઈ આવે તો ચંપલ તો આવું જમવા માટે ના તે દે આ તો જો થોડીક જ રહેશે અત્યારે હર્ષિલને દવાનો ટાઈમ થયો છે મમ્મી હવે કાલ સવારે પી લેજે એટલે પતી જાય બરાબર મને સફરજન હવે તો એ પહેલા જેવું નહીં કરતો હવે તો બધી દવા એ પી જાય છે હા ભૂખ લાગે હા હા ચાલ આલીશ લે ચાલ લાગે કશું ના થાય આમાં કશું હોય જ નહીં લે. હમણાં તો નતો બોલતો પાવર પાછી આપને મને અત્યારે પાવર આવ્યો પણ આપણે નહીં બોલશું તો નહીં બોલવાનું બોલે તો પાવર કયા ઓ મમ્મી લે તું એવું કરે છો શું ના આ એવું નહીં કરતી હું પ્રોમિસ આપી એટલે પ્રોમિસ પૂરી કરીશ તારો પ્રોમિસ મને ખબર છે પ્રોમિસ એટલે પ્રોમિસ જ હોય. તારો પ્રોમિસ ખબર હોય ના હવે એવું કોઈ દિવસ કશું નહીં તારી જોડે. પછી શું પીવાનું પછી કશું નહીં થઈ પેલી બોટલ અવડા હાજે પીજે ને કઈ પહેલી વખત ખાવા લીલી એ ઉપર વાળી ચાલ બસ ચાલ પી જા. પી ગયો જો ખાસી પડી ગઈ ને ત્યારે ગલ્લો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બંધ કરે છે આના બે દોઢ જ મહિના દોઢ બે મહિના વાપરવાનું હોય ને 2 મહિના વાપરતા વર્ષે પૈસા ત્યાં ખાવું છે સંજર પાપડી આપું ખાવી છે સંચર પાપડી પેલું શું કહેવાય ચોરાફળી ચોરા પેલી સંચર પાપડી ને બતાવું જો તું બતાય તો જે તરેલું નારી એ નહીં હા તાર
એ થોડીક આપ્યું એટલે ટેસ્ટ જોશે. એ નહીં ખાય તો હું ખાઈશ ના હાલ. ખવાય તો હાલ હાલ હું ખાઈ જઈશ. પાણી મટી જાય. થોડુંક આલો એમ ખાવું. ચટણીવાળી નથી થઈ જતી? પપ્પા ઘરે નવું એસી લાયા તો આ ફરી તો ચટણીવાળી. ચાલુ કર્યું છે ને એટલે બધા દરવાજા બધું બંધ કરી દીધું છે. કયો મોટો? એપ્રિલ મહિનામાં તો મને પેલો ઓશીકો પલટી જાય. ભૂલી જાઉં તું ઓશીકો આ પપ્પા અમને ખબર જ છે પપ્પા રેલા ઉતરી જાય પછી. એ તો એમને એમ અત્યારે ઉપર આપણે કેટલા પર 3 પર પંખો ચલાવી ઉપર અમે. એવું સર આજે ભાઈ પક્કો જ નહીં જાવ. અલા તો મારી બોલ છે ને બેટા જોઈએ બરાબર. નહીં પપ્પા બરી હા ત્યાર પછી શું છે બહાર નીકળી જાય ત્યાં પછી. ઊભી રહે કોણ આવ્યું? હા લો તો એ તમારે જોવાનું ને તાર મહેમાન આયા મહેમાન. આવી જાઓ ફટાફટ. ભલે ભલે ના લાવી નહીં આવતો એ હા તાર હું પહેલા ને એવું કઈ લાવી મેં કીધું ભલે આવશે પપ્પા હવે વધ્યું જો એકદમ ઠંડક એ થઈ યાર બહાર નીકળી ગઈ છે ભાઈ જો કેટલી. તો તો તમને કેવું છે હર્ષિલ? આ શું લાવ્યું ઓઆરએસ લાવી ના ડબ્યો હવે મને લાગે તું તારા મનથી લાવી ગઈ ભલે ના લાગે નહીં આવતો એવું ખાવા બેઠો છે એવું? તો વારે શ્રી કોના માટે લાગી? ઓઆરએસ નહીં પપ્પા સિરપ છે કોની માટે? લે તું જોઈ લે કોની માટે? બ્લેક કલર ના જ જોઈએ અને પાછું તું કે સેવિટ ફ્રેમ જોઈએ. પપ્પા બહુ ગરમ છે. તો પીના બેટા આટલું પણ ખાવાનું કેમ છે તારે? અરે આજે પેલું ઢોસા બનાયા એટલે હા હા તો લઈને ના આવીએ કાદી હા તો બનાવીને જ આવી આ પપ્પાને જો તો આવડો જ તો તાર ખાવું છે લે બેટા કીધું ના ખાતું મન તો ભાવ એ જ ના, જ પણ મારે બહુ મોડું થયું મમ્મી એટલે મેં ના કીધું કહેવાની હતી પણ પત્તા તો લે ભઈલો તો ખાતે કાદી પણ પીના આવું છે ને શનિવાર રાખવાનું અરે આ કે બનાય તો પછી તારે એવું નહીં ટાઈમ નહીં જોવાનો શનિવાર રાખવાનું એટલે શનિવારે શાંતિથી એટલે થાય એ લોકોએ ખાઈ લીધું મેં બનાવીને આપ્યા એમ મારા બાકી પણ એમને મોડું ના થાય શનિવાર હોય તો સરસ ભઈલો થાય. ખાત ન લાઈ હોત તો ના ખાત ખાવું છે લઈ આવું બોલ ઢોસા પીનાનું ઉભો બેટા. ફરી આપણે મેં વિચાર્યું ફોન કરો પણ મને મોડું થઈ જાત પછી આપણે બેટા એ તો તો ખાવા બની ગયું. આ તો આ છે ને બેટા આગળ બધું કોણ વહેલું કોણ કેવું પડે આગળ તો કોણ પછી કોણ એ પ્રમાણે પણ થાય વહેલું ફોન હું કરત પણ એમ કહું છું પછી મારે આવામાં લેટ થાત નવ તો હા એટલે તમારે મોડું ખાવું પડે ટૂંકમાં પપ્પા પહેરી રહેવું પડે તો એટલે મેં ના કીધું કારણ કે જો હું આવીને ડાયરેક્ટ ચકુડીને ઘેર ગઈ પછી હું બેસી કેટલા વાગે 6:45 ત્યાંથી હું ઘેર આવી પછી ક્યારે થાય પછી મેં બનાવવાનું ચાલુ આવી ફ્રેમ કે પહેલા આવવા જોઈએ ને શરૂ પહેલા. તો અત્યારે હવે વિડીયોની એન્ડિંગ લઈ લો તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરી